વડોદરા શહેરમાં વીજ ચોરી સામે MGVCLએ લાલ આંખ કરી છે, જેમાં વડોદરામાંથી કુલ 30 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। વડોદરા શહેરમાં MGVCLના માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં આશરે વીજ કંપનીની 27 ટીમો દ્વારા 5 ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલીબાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકિંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં 625 જેટલા વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા। તેમાંથી 32 કનેક્શનોમાં વીજ ચોરીમાં અંદાજિત 30 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી। આ ડ્રાઈવના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો, જ્યાં ડ્રાઈવમાં શહેરના પાણીગેટ રોડ, દૂધવાલા મોહલ્લા, ચૂડીવાલા ગલી, ભદ્ર કચેરી રોડ, છીપવાડ, ચાબુક સવાર મોહલ્લો, પટેલ ફળિયા 1-2, યાકુતપુરા, મીનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ રોડ, ચોરા પાસે, બુમલાવાડી ગલી, રેશમવાલાનો ખાંચો, અંબે માતાનો ખાંચો, ધૂળધોયાવાડ, ફતેપુરા, હાથીખાના, ભાંડવાડા, મીઠા ફળિયા, ઊંડા ફળિયા, ગેંડા ફળિયા, રાવતશેરી, ખારી તલાવડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં હાથીખાના ફીડરમાંથી 3.82 લાખ, સરસિયા તળાવ ફીડરમાંથી 7.42 લાખ, જ્યુબિલીબાગ ફીડરમાંથી 11.50 લાખ, ફતેપુરા ફીડરમાંથી 6.47 લાખ અને બાજવાડા ફીડરમાંથી 0.83 લાખ મળી કુલ રૂપિયા 30.4 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી। આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમન મુજબની કાર્યવાહી કરી હતી। નોંધનીય છે કે વીજ અધિનિયમન 2003ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ, પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે। કલમ 135માં એક પોલીસ કેસ થાય છે, તેમજ કંપનીની ગણતરી પ્રમાણે ઘણો મોટો દંડ થાય છે। આ સાથે જ દીવાની રાહે પૈસા વસૂલ કરવા કંપની કેસ દાખલ કરે છે અને ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ જોડાણ કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। વીજ ચોરી જે કરતા હોય છે ગ્રાહકો, એના ઝુંબેશ રૂપે અમો તારીખ 27/11/2024ના રોજ વડોદરા શહેર તાબા હેઠળની માંડવી પેટા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારો જેવા કે ફતેપુરા, યાકુતપુરા, દૂધવાડા મોહલ્લા, જૂની ગળી, સરસિયા તળાવ રોડ, મંગલેશ્વર, ઝાપા, કુંભારવાડા, બાજવાડા, ભદ્ર કચેરી રોડ, જ્યુબિલીબાગ વગેરે વિસ્તારોમાં કોર્પોરેટ ઓફિસ તકેદારી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પેટા કચેરી અને તકેદારી વિભાગની ચેકિંગ કુલ 27 સ્કોડ મારફતે અમો કુલ 49 પોલીસ કાફલા સાથે કુલ રહેઠાણના અને વાણિજ્યના વીજળાનો લગભગ 625 જેટલા વીજળાનું ચેકિંગ કરવામાં આવેલું હતું, જેમાં અમને 32 વીજળાઓમાં વીજ ચોરી તેમજ અન્ય ગેરરીતિઓ થતી હોવાનું માલુમ પડેલું હતું। તેવા ગ્રાહકોને અમો વીજ અધિનિયમની કલમ 135 અને કલમ 126 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેના માટે દંડની રકમ રૂપિયા 30.04 લાખની આકારણી કરવામાં આવેલ છે। સર, ખાસ કરીને આ લોકો આવી રીતે જ્યારે વીજ ચોરી કરતા હોય છે તેમને શું મેસેજ આપવા માંગો છો? કારણ કે આ તો અચાનક જ રેડ હતી, આવા લોકોએ કઈ હવે તકેદારી રાખવી પડશે અને આ બધું બંધ કરી દેવું પડશે? ખાસ તો જે વીજ ચોરી સાથે સંકળાયેલા ગ્રાહકો છે તેઓને સાવધાન રહેવું જોઈએ। હવે કોઈ પણ આવા પ્રકારની જે વીજ ચોરી કરશે એમને કોઈને પણ છોડવામાં આવશે નહીં। સાહેબ, ગોધરા ખાતે પણ કાર્યવાહી કરવામાં આવી છે? અમે ગોધરા ખાતે બી ગોધરા પશ્ચિમ વિભાગની પેટા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા 11 kV સ્ટેશન વિસ્તાર અને 11 kV સ્ટેશન ફીડરના વિસ્તારોમાં અને 11 kV ટાવર ફીડરના વિસ્તારોમાં તથા 11 kV GF મિલ ફીડરના વિસ્તારોમાં એમાં સિંગલ ફળિયા, પછી સાતપુલ એરિયા, ગોંદરા વિસ્તાર, પછી મોહમ્મદી મોહલ્લો, હયાતની વાડી વગેરે વિસ્તારોમાં સઘન ચેકિંગ આ રીતના જ કરવામાં આવેલ હતું, જેમાં અમો કુલ 1010 જેવા વીજળાનું ચેકિંગ કરવામાં આવેલ હતું અને 55 જેટલા વીજ ગ્રાહકો અને બિન ગ્રાહકો વીજ ચોરી કરતા માલુમ પડેલ હતા, જેના માટે 26 લાખ જેટલી દંડની રકમની આકારણી કરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।